એડવોકેટ અમિત સિંધા હત્યા મામલે ખડોદરા પોલીસે હત્યારા દિવ્યેશ સિકલીગરના ભાઈ અને તેના મામાની ધરપકડ કરી હતી. આ બંને હત્યારાને મદદ કરી હતી. સપ્તાહ પહેલા એડવોકેટ અમિત સિંધાની 4 વ્હીલ કારમાં ફિટનેસ ટ્રેનર દિવ્યેશ સિકલીગરે હત્યા કરી નાખી નવસારી પાસે લાશ ફેંકી દીધી હતી. આ હત્યામાં ખડોદરા પોલીસ મથકે અરજીના સંદર્ભે પોલીસે હત્યારા દિવ્યેશને બેસાડી દીધો હતો. જોકે મોડી રાત્રે એડવોકેટ અમિતે તેને સમાધાન કરી પોતાની ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને રસ્તામાં સરસાણા કન્વેન્શન સેન્ટર પાસે અમિતે 4 વ્હીલ ઊભી રાખી હતી, જ્યાં રૂપિયા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી, જેમાં અમિતે દિવ્યેશને તમાચો મારતા દિવ્યેશે પણ અમિતને તમાચો માર્યો હતો. આવેશમાં આવેલા દિવ્યેશે લોખંડની પટ્ટી જેવા કોઈ સાધનથી અમિતના ગળાના ભાગે ઘા કરી તેની હત્યા કરી હતી. ત્યારે હત્યારા દિવ્યેશ સિકલીગરને ક્રાઇમ બ્રાન્ચ અને ખડોદરા પોલીસે ઓપરેશન હાથ ધરી ભરૂચ ગોલ્ડન બ્રિજ પરથી ઝડપી પાડ્યો હતો. તો હત્યારો દિવ્યેશ સિકલીગર અમિતની હત્યા કરી 4 વ્હીલ ગાડી લઈ તેના ભાઈ મયુરને લઈને નીકળ્યો હતો અને મયુર આ હત્યા વિશે જાણતો હોવા છતાં તેણે પોલીસની મદદ કરવાને બદલે હત્યારા ભાઈ સાથ આપ્યો હતો. ઉપરાંત હત્યારા દિવ્યેશ સિકલીગરના મામા પિયુષ સિકલીગરે પણ તેને રહેવાથી માંડીને રૂપિયા તકે પણ મદદ કરી હતી. જેથી ખડોદરા પોલીસે દિવ્યેશના ભાઈ મયુર અને મામા પિયુષની પણ મદદ કરવા બદલ ધરપકડ કરી હતી અને આજે પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે તેમ જણાવ્યું હતું. તો હાલ હત્યારા દિવ્યેશ સિકલીગરના પણ પોલીસ રિમાન્ડ પૂરા થતા ખડોદરા પોલીસ તેને પણ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.